કચોરી એટલે પ્યારેલાલની કચોરી ન ખાય એવું બને જ નહીં. આપણી પહેલી લોકેશન ઉપર આવી ગયા છે પ્યારેલાલની કચોરી ખાવા માટે. ને કચોરી આપણે ઘણી બધી ખાધી હોય છે, બટેટાની કચોરી ને ભાઈ બુંદીની કચોરી ને દાળવાળી કચોરી ને એવી ઘણી બધી ખાધી. પણ અહીંયા આગળ કચોરીમાં છે ને નાખવામાં આવે છે ભેળ. એટલે અહીંની કંઈક અલગ જ કચોરી છે ને ખૂબ જ ફેમસ છે. ચાલો કઈ રીતના બને છે ને કેવી લાગતી હોય છે તમને બધાને બતાવું. ભાઈ આ કચોરીની મેકિંગ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો આવડા મમરા ભર્યા એની અંદર છે ને ભાઈ પ્રોપર ભેળ બનાવવામાં આવશે. ગુંદી ને બટેટા ને એવું બધું નાખીને ભેળ બનાવવામાં આવશે. પછી આવડિયા જે કચોરી આ કાકા ભરે છે ને એ કચોરીની અંદર છે ને ભાઈ આવી રીતના છે ને હોલ પાડવામાં આવશે ને એની ઉપર છે ને ભાઈ આવડી આ ચટણી નાખીને એની અંદર જે આવડી આ ભેળ બનાવી હતી એની ભેળ નાખી દેશે અને એની ઉપર ભાઈ રંગબેરંગી ચટણી નાખવામાં આવશે. આવડી આ જો તીખી ચટણી, લીલી ચટણી, લાલ ચટણી, એવા બધા અલગ અલગ કલરની ચટણી ને અલગ અલગ ફ્લેવરની ચટણી. એની ઉપર ડુંગળી ને સેવ નાખશે. કાકા આપણે કેટલા વર્ષથી આ ચાલે છે તમારે? 56 વર્ષ. અને આપણે પ્યારેલાલ કચોરી જે કહેવાય છે એમાં આપણે તમે જ છે ભાઈ જેને શરૂ કર્યું છે? ના, એ દાદા છે. તમારા દાદા. ઓકે. તમારા દાદાએ શરૂ કર્યું હતું ને આપણે 56 વર્ષ થઈ ગયા છે. અને કઈ રીતે સાહેબ બનાવો છો? બનાવીને બધાને શું શું નાખો છો? ડુંગળી નાખી, સેવ નાખી અને આ કચોરી તૈયાર થઈ ગઈ. 56 વર્ષથી આ સેમ જ તમે કહેશો કે આપણે સુધારો કર્યો છે? સેમ જ છે. સેમ જ છે. પહેલેથી આવી રીતે જ. એક લોકેશન બોલી દઉં તમે? દુકાનનો એડ્રેસ હા, દુકાનનો એડ્રેસ. ડેરીપુરા મુંશી ખાંચાનિયા મંદિર. લિટરલી તમે લોકો માનશો નહીં કે એક ફેમિલી છે ને પ્યારેલાલની સ્પેશિયલ કચોરી ખાવા માટે છે ને રાજકોટથી, હા રાજકોટથી આવડી આ કચોરી ટેસ્ટ કરવા આવ્યા. બહુ મસ્ત કચોરી છે અને સ્વાદ મસ્ત છે. કચોરી બહુ મસ્ત છે. અને અમે સ્પેશિયલ રાજકોટથી ખાવા આવ્યા છે અને બહુ મસ્ત છે. સ્પેશિયલ અહીંયા રાજકોટથી અહીંયા ખાવા જ આવ્યા કચોરી વડોદરા. હા, બહુ સરસ છે. બહુ રજા રાખીને આવ્યા જોબ ઉપરથી. અને તમને શું યુનિક લાગ્યું? બહુ મસ્ત છે. અંદર બધો જે મેન વસ્તુ આવે છે ને બહુ મસ્ત છે અંદર. ભાઈ ફાઇનલી જે કચોરીની આપણે રાહ જોતા હતા એની કચોરી આવી ગઈ છે. ખાલી તમે આ કચોરીની સાઈઝ જો થોડી મોટી છે. અને જનરલી મેં તમને કીધું ને એમ કચોરીની અંદર છે ને આપણે દાળનું, આલુનું એનું સ્ટફ હોય છે, પણ અહીંયા આગળ ભેળનું સ્ટફ છે. બહુ યુનિક લાગે છે દેખાવમાં. હવે હું છે ને ભાઈ હવે ટેસ્ટ કરીને તમને બતાવું આ કચોરી. ઓહો, બહુ જબરદસ્ત કચોરી છે. મજા આવે. બરોડા જ્યારે આવો ને ત્યારે ચોક્કસ એકવાર ને આ કચોરી ટ્રાય કરજો. બહુ મજા આવશે. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં.